નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળનું થોડું પાયાનું ગણિત તમે શીખા આગળના વિડીયોમાં. એમાં આપણે અવયવ, વિસ્તરણ અને એમાં આપણે છેદ ઉડાડવા માટે જરૂરી, ભાગાકાર કરવા માટે જરૂરી ચાવીઓ શીખા, સરવાળા અને ગુણાકારના નિયમ શીખા. હવે આપણે આપણા ગણિતના ચેપ્ટર તરફ જાશું. એમાં સૌથી પહેલાં 15મું ચેપ્ટર સંભાવનાથી આપણે શરૂ કરશું. સંભાવના ચેપ્ટર છે, એકંદરે તમે 9મા ધોરણમાં પણ શીખા છો અને પ્રમાણમાં ઘણું બધું સહેલું છે, જેનાથી સહેલાઈથી માર્ક લઈ શકાય. પણ અગત્યનું છે છોકરાઓ સૌથી વધારે રોજે રોજ રિવિઝન કરવું. જ્યાં સુધી રોજે રોજનું રિવિઝન રોજ નહીં કરીએ તો એ જથ્થો ભેગો થતો જશે તો તૈયારી કરવામાં મુશ્કેલી પડશે. એટલે આપણે સૌથી પહેલું આ ધ્યાન રાખશું કે રોજે રોજનું રોજ તૈયારી કરતા જશું. તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 15 સંભાવના, કે જેને આપણે પ્રોબેબિલિટી બોલીએ છીએ, માટે એની સંજ્ઞા P વડે દર્શાવીએ છીએ. સૌથી પહેલું યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક એટલે કે જેને મન પડે એમ કહેવાય, મન પડે એવો પ્રયોગ, રેન્ડમ એક્સપેરિમેન્ટ બોલાય. જે પ્રયોગનું પરિણામ આપણે જાણતા હોવા છતાં તેનું અંતિમ પરિણામ એ પ્રયોગ પૂરો થયા બાદ જ જાણવા મળે તેવો પ્રયોગ. એટલે કે પ્રયોગનું પરિણામ આપણે જાણીએ જ છીએ, પણ સાચું પરિણામ ક્યારે મળે તો કે પ્રયોગ પૂરો થયા પછી. આપણે એક સિક્કાને ઉછાળીએ તો છાપ અથવા કાટ મળે. પરિણામની ખબર જ છે કે આ બેમાંથી એક જ મળશે. અહીંયા આપણે સ્વીકારી લઈશું કે આ સમતોલ સિક્કો છે. તો સાચું પરિણામ ક્યારે મળે તો કે સિક્કો જમીન ઉપર પડે ત્યારે. જો આપણે પાસાને ઉછાળીએ તો પરિણામની ખબર છે કે 1 થી 6માંથી જ મળવાનું છે, પણ સાચું પરિણામ પાસો જમીન પર પડે ત્યારે જ ખબર પડે. ત્રીજું, એક પરીક્ષા આપવાનો પ્રયોગ. આપણે કોઈ પણ પરીક્ષા આપીએ તો પાસ થાય એટલે કે સક્સેસ અથવા તો ફેલ થાય, પણ સાચું પરિણામ ક્યારે ખબર પડે? જ્યારે પરિણામ આવે ત્યારે. તો જો પહેલેથી પરિણામ જાણીએ છીએ પણ સાચી ખબર ક્યારે પડે? આપણને કોઈ પણ પરિણામ પ્રયોગ પૂરો થયા પછી. તો આવા પ્રયોગને આપણે કહેશું યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ કરશું એટલે આપણે પરિણામો મળતા હોય, એ જે પરિણામો મળે એને આપણે ગણમાં દર્શાવશું. તો એ યાદચ્છિક પ્રયોગના કુલ પરિણામનો ગણ, એ પરિણામના ગણને આપણે કહેશું નિદર્શાવકાશ. હવે પ્રયોગ થઈ ગયો, પરિણામ મળ્યા, પરિણામનો આપણે ગણ બનાવ્યો જે નિદર્શાવકાશ કહેવાય. હવે નિદર્શાવકાશમાંથી કોઈ પણ આપણે ઘટક લેશું. નિદર્શાવકાશના કોઈ પણ ઘટકને કે જેમાં સમાયેલો છે કે જે એનો ઉપગણ કહેવાય, તો એવા ઘટકને આપણે બોલશું ઘટના. નિદર્શાવકાશના કોઈ પણ ઉપગણને આપણે કહેશું ઘટના. તો આપણી પાસે અત્યારે 3 શબ્દો થયા. પહેલાં પ્રયોગ બન્યો એટલે યાદચ્છિક પ્રયોગ. એમાં જે પરિણામો મળે એનું એક આપણે ગણ બનાવ્યો જેને આપણે કહેશું નિદર્શાવકાશ. એમાંથી આપણે કોઈ એક ઘટક લેશું, એ ઘટકને આપણે કહેશું ઘટના. હવે આપણી પાસે નિદર્શાવકાશમાં કુલ પરિણામની સંખ્યા મળી ગઈ, અને ઘટનામાં તો કે જે ઘટનામાં ઘટકો મળ્યા છે એના પરિણામની સંખ્યા, આ બંનેનો ભાગાકાર જેને આપણે કહેશું સંભાવના. તો સંભાવના એટલે ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ના છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ફરીથી છોકરા ધ્યાન રાખો કે કુલ પરિણામ એટલે નિદર્શાવકાશ, ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા કે જેને આપણે ઉપગણમાં સમાયેલું છે ઘટક. તો આ બન્યું સંભાવના. હવે ઘટનામાં પહેલી ઘટના આપણે શીખીએ ચોક્કસ ઘટના. તો ચોક્કસ ઘટના એટલે કે જે ઘટના બને જ. ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે તો ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય, 1/1. બીજું અશક્ય ઘટના. અશક્ય ઘટના એટલે કે એ ઘટના શક્ય નથી. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો આપને ખબર છે કે સૂર્ય પશ્ચિમમાં ક્યારેય ઉગવાનો નથી, મતલબ એ ઘટના કેવી છે તો કે અશક્ય, એની સંભાવના 0.
કોઈપણ ઘટનાની સંભાવના એ 0 અથવા એના જેટલી, એનાથી મોટી, 1 અથવા 1થી નાની. એટલે કે કોઈપણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે જ હોય. 0 થઈ શકે, 1 થઈ શકે, 0થી નાની ના હોય અને 1થી ક્યારેય મોટી ના હોય. આ ટૂંકા પ્રશ્ન માટે ધ્યાન રાખશું. બીજું, કોઈપણ ઘટના ઉદ્ભવે કે કોઈપણ ઘટના ના ઉદ્ભવે તેની સંભાવનાનો સરવાળો એ હંમેશા કેટલો થાય છે? 1. આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 15.1. પહેલાં આપણે એની વ્યાખ્યા થિયરી શીખા. શરૂઆતમાં આપણને 5 ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યા, ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં, એટલે કે ઈ ડેશ અથવા તો ઈ બાર, એને આપણે ઈ નહીં, જેને આપણે ઈ ડેશ અથવા તો ઈ બાર કહીશું. તો ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો આપણે સૂત્ર પ્રમાણે શીખા છે. P ઓફ A પ્લસ P ઓફ A ડેશ એના બરાબર 1. એમ અહીંયા ઘટનાનું નામ આપેલું છે ઈ. બીજું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. હવે ઉદ્ભવી ના શકે એટલે અશક્ય થયું, તો અશક્યની ઘટના સંભાવના થશે 0. આવી ઘટના છે અશક્ય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસપણે ઉદ્ભવે એટલે કે શક્ય ઘટના, એની સંભાવના 1. ચોથું, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો, તો સંભાવનાનો સરવાળો વધીને થશે 1. પાંચમું, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા એના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા એના જેટલી હોય છે. તો આપણે આગળ સૂત્રમાં જ શીખા છે. 0 અથવા એનાથી મોટી, 1 અથવા 1થી નાની હોય છે. પછી દાખલા નંબર 2, એમાં આપણે એવું કીધું છે કે કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે, સમજાવો. તો સમસંભાવી એટલે જે ઘટનાઓ બને છે એના ઉપરથી એનું પરિણામ મળે છે, તો એની સંભાવના સમાન મળવી જોઈએ. એમાં પહેલું આપણને આપ્યું છે પ્રયોગ. ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ એવું આપ્યું છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. તો આપણને પૂછ્યું છે કે આ સમસંભાવી છે કે નહીં, તો એનો જવાબ આવશે સમસંભાવી નથી. હવે આપણે કીધું છે કે સમજાવો, તો શા માટે? પ્રયોગમાં એવું કીધું છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણને એવું નથી આપેલું કે કારની કન્ડિશન કેવી છે. કાર સારી હાલતમાં છે તો ચાલુ થઈ જશે. કાર એ બંધ હાલતમાં છે તો એના માટે ઘણા બધા કારણો હોઈ શકે. કદાચ પેટ્રોલ ડીઝલ ના હોય, બેટરીમાં પ્રોબ્લેમ હોય, અથવા તો એન્જિનનો પ્રોબ્લેમ હોય. તો આવા પ્રોબ્લેમ માટે બંધ થવા માટે ઘણા બધા કારણ છે. માટે આપણે એની સંભાવના છે સમાન ન થાય, માટે સમસંભાવી નથી. બીજું, પ્રયોગ. ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. તો આમાં પણ એવી જ વસ્તુ બને છે, એ સમસંભાવી નથી. એટલા માટે કે બાસ્કેટબોલમાં નાખે છે, હવે બાસ્કેટબોલમાં જાય કે ના જાય એ વ્યક્તિ ખેલાડી ઉપર આધાર રાખે છે. ખેલાડી એ અતિશય કુશળ હોય, હોશિયાર હોય તો તરત જ બાસ્કેટબોલમાં જશે, નહીંતર જવાનું નથી. હવે જ્યારે નથી જતું તો એના માટે ઘણા બધા કારણો છે. એની પ્રેક્ટિસ અધૂરી છે, અથવા નિશાન બરાબર નથી, અથવા તો દોડતા દોડતા પડી પણ જઈ શકે છે. માટે એ બાસ્કેટમાં ચૂકી જાય છે એના માટે ઘણા કારણો છે. જ્યારે બાસ્કેટમાં જાય છે એના માટે એક જ કારણ છે. માટે બંનેની સંભાવના સમાન નથી, એટલે કે સમસંભાવી નથી. એના પછી ત્રીજો પ્રશ્ન આપ્યો છે, એમાં પ્રયોગ આપ્યો છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ એવું છે કે જવાબ સત્ય છે કે અસત્ય. તો આ પ્રયોગ છે એ સમસંભાવી છે. શા માટે? જવાબ સત્ય કે અસત્ય
એવા 2 જ વિકલ્પ છે. કુલ પરિણામની સંખ્યા 2. જો સત્ય પડે તો એની સંભાવના 1/2. અસત્ય પડે તો એ સંભાવના 1/2. માટે બંને સંભાવના સમાન છે, માટે સમસંભાવી થશે. ચોથું, પ્રયોગ એવો આપ્યો છે કે બાળક જન્મ્યું છે તો પરિણામ એવું છે કે તે બાબો છે કે બેબી. હવે અહીંયા પણ એ જ વાત છે. જો બાબો હોય અથવા બેબી હોય તો બંનેની સંભાવના 1/2 જ થશે, કારણ કે કુલ પરિણામ 2. જો બાબો હોય તો 1/2, બેબી હોય તો પણ 1/2. માટે આપેલ પરિણામ સમસંભાવી થશે. ત્રીજામાં એક પ્રશ્ન પૂછેલો છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ફૂટબોલની રમતમાં બોલ એ કઈ ટુકડીને આપવો એના માટે સિક્કો ઉછાળવાની વાત છે. તો સિક્કો શા માટે ઉછાળવામાં આવે છે? કારણ કે સિક્કો છે એ સમતોલ છે. હવે આપણે સિક્કાને ઉછાળીએ તો છાપ પડે અથવા તો કાટ પડે, તો બંને માટે શક્યતા એક જ છે. જો છાપ પડે તો સંભાવના 1/2, કાંટો પડે તો પણ સંભાવના 1/2. માટે બંનેની સંભાવના સમાન જ થશે. સંભાવના 1/2 કઈ રીતે થઈ? તો કુલ પરિણામ આપણી પાસે 2 છે, છાપ અને કાટ. જો છાપ પડે તો છાપ એક જ હોય, માટે 1/2. કાંટો પડે તો પણ 1/2. માટે એ સમસંભાવી થાય. એટલા માટે કહેવાય કે બોલ સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. દાખલા નંબર 4, એમાં એમ કીધું છે કે કયો વિકલ્પ એ ઘટનાની સંભાવના ન હોઈ શકે. હવે આપણે પહેલાં જ શીખ્યા છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા એનાથી મોટી, 1 અથવા એનાથી નાની હોય. હવે પહેલો વિકલ્પ છે 2/3. 2/3. બીજો વિકલ્પ છે -1.5. ત્રીજો વિકલ્પ છે 15% અને ચોથો વિકલ્પ છે 0.7. હવે આમાંથી તમે 2/3 કરો. -1.5 પહેલી વસ્તુ કે ઋણ તો સંભાવના હોય જ નહીં, એટલે આ વિકલ્પ તો શક્ય છે જ નહીં. 15%, હવે ટકા કાઢ નાખીએ એટલે છેદમાં 100 થાય, તો 15/100 એટલે 1.5, તો સંભાવના 1 કરતાં વધી જાય. હવે અહીંયા વિકલ્પ છે 2/3 અને અહીંયા છે 0.7. તો 2/3 કરીએ આપણે. 2/3 તો એમાં થશે 0.03618. તો અહીંયા આપણે મળશે, એલું પોઝ કરી દે. દાખલા નંબર 4, કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હવે આપણે જાણીએ છીએ કે 0થી નાની ના હોય, 1થી મોટી ના હોય. તો અહીંયા આપણને આપેલું છે -1.5, તો ઋણ સંભાવના ક્યારેય હોય નહીં. એટલે આનો જવાબ આવશે આપણી પાસે વિકલ્પ બી. આપણે છેલ્લા લેક્ચરમાં દાખલા નંબર 4 સુધી ભણ્યા હતા. હવે દાખલા નંબર 5, P ઓફ E બરાબર 0.05, તો E નહીંની સંભાવના શું થાય? હવે E નહીં એટલે કે જે ઘટના ન ઉદ્ભવે એને આપણે કહીએ છીએ E⁻. માટે P ઓફ E પ્લસ P ઓફ E⁻ ઇઝ ઇક્વલ 1. આ તો આપણી પાસે સૂત્ર છે જ. માટે P ઓફ Eની કિંમત મૂકી દઈએ 0.05 પ્લસ P ઓફ E⁻ એના બરાબર 1. માટે P ઓફ E⁻ એના બરાબર 1 - 0.05 એટલે કે 0.95. એના પછી દાખલા નંબર 6, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. હવે માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. હવે આપણને એવું આપેલું છે કે એક વ્યક્તિ છે માલિની નામની,
અને એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. હવે આપણે જાણીએ છીએ કે માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો એમાં નારંગીનો સ્વાદ હોવાનો જ નથી. એટલે કે આપેલી ઘટના છે એ અશક્ય ઘટના થઈ, અને અશક્ય ઘટના હોય તો એની સંભાવના થશે 0, જે આપણે આગળ સૂત્રમાં શીખ્યા છીએ. બીજું, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો લીંબુના સ્વાદની જ બધી મીઠાઈ, એમાંથી જ આપણે એક મીઠાઈ લઈએ તો એ લીંબુના સ્વાદની જ હોય, જે શક્ય ઘટના થઈ એની સંભાવના થશે 1. 7મો દાખલો, આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના 0.992. હવે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપેલી છે. તો ધારો કે આપણે એ ઘટનાને ધારી લઈએ. ધારો કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓ, ધારો કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તે ઘટના, એને ધારો કે આપણે એ કહીએ. તો સમાન ન હોય એની સંભાવના એટલે કે P ઓફ A એ આપણને આપેલું છે 0.992. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી, એટલે કે આપણે જોઈએ છે આનાથી સંભાવના એવી મેળવવાની છે કે આમાં સમાન હોય ન હોય એને આપણે એ ધારેલું છે, આપણે જોઈએ છે સમાન હોય, એટલે કે P ઓફ A બાર એના બરાબર કેટલા. માટે P ઓફ A પ્લસ P ઓફ A બાર એના બરાબર 1. P ઓફ Aની કિંમત મૂકી દઈએ 0.992 પ્લસ P ઓફ A બાર એના બરાબર 1. તો P ઓફ A બાર ઇઝ ઇક્વલ 1 માઇનસ 0.992, એને બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 1માંથી 0.992, તો એ આપણને મળશે 0.008. એના પછી દાખલા નંબર 8, એક થેલામાં 3 લાલ અને 5 કાળા રંગના દડા આપેલા છે. એમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાનો છે, યાદચ્છિક. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે લાલ દડો હોય, અને બીજો પ્રશ્ન લાલ ન હોય એની સંભાવના કેટલી. તો આપણી પાસે કુલ દડા જોવા જઈએ તો 3 ને 5 8 આ કુલ દડા. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે યાદચ્છિક રીતે એક દડો કાઢીએ છીએ જે કેવા રંગનો હોય છે, લાલ. તો લાલ રંગનો દડો હોય તેની સંભાવના. તો એના બરાબર આપણી પાસે સંભાવનાનું એક જ સૂત્ર છે જે દર વખતે આપણે રાખીએ છીએ, ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 8, અને લાલ રંગના દડા હતા આપણી પાસે 3, તો સંભાવના થશે 3/8. એમાં બીજો પ્રશ્ન એવો કીધો છે કે લાલ ના હોય. હવે જે લાલ રંગનો હોય એને આપણે ઘટનાને A કહીએ, તો એની સંભાવના આપણે મળશે P ઓફ A. તો આપણે જોઈએ છે લાલ ના હોય એટલે કે P ઓફ A બાર જોઈએ છે, તો 1 માઇનસ P ઓફ A કરી દઈએ. તો 1 માઇનસ P ઓફ A 3/8. આના છેદમાં કાંઈ ન હોય એટલે 1 લસા લઈએ. 8 એકુ 8, છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર 8 એકુ 8, 3 એકુ 3, તો 8 માઇનસ 3 એટલે 5. તો એની સંભાવના થશે 5/8. એની આગળ દાખલા નંબર 9, એક પેટીમાં લખોટીઓ ભરેલી છે. એમાં લાલ રંગની 5 છે, સફેદ રંગની 8 છે અને નીલા રંગની 4 છે. એટલે કે કુલ લખોટીઓ આપણે ગણીએ તો 8 ને 5 13 ને 4 17, તો કુલ 17 લખોટીઓ થશે. હવે એમાંથી
પહેલો પ્રશ્ન એવો કીધો છે કે બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય તે ઘટના. હવે એ ઘટનાને આપણે એ કહી દઈએ, બીજી ઘટનાને બી કહી દઈએ ને ત્રીજી ઘટનાને સી કહી દઈએ. તો પેલું લાલ હોય તો સંભાવનાનું સૂત્ર, સંભાવના બરાબર ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા કુલ પરિણામ છે એ 17 છે અને લાલ રંગની ઘટના છે, લાલ રંગ હોય લખોટીનો તો એવી 5 લખોટી છે એટલે એની સંભાવના થશે 5/17. બીજો પ્રશ્ન પૂછાયો કે બહાર કાઢેલ લખોટી સફેદ રંગની હોય. હવે સફેદ રંગની 8 છે તો ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા જો આપણે પી ઓફ બી લખીએ તો એ થશે 8/17. છેદમાં તો કુલ પરિણામ છે જ. ત્રીજું બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તે ઘટના. હવે એવું કીધું લીલી ના હોય, એનો મતલબ એ થયો કે લીલી ના હોય તો કાં લાલ હોય ને અને સફેદ. તો લાલ 5 છે પ્લસ સફેદ 8 છે એટલે એવી 13 લખોટી થઈ કે જે લીલી છે નહીં. માટે જો આની સંભાવના આપણે લખશું તો એ થશે 13/17. છેદમાં કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામ આપણી પાસે 17 જ છે અને જો લાલ રંગનું પૂછેલું છે તો 5, સફેદ રંગનું પૂછેલું છે તો 8, લીલી ના હોય, લીલી નથી લેવાની તો 8 ને 5 13. એના પછી 10મો દાખલો. એક ગલામાં 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20, 5 રૂપિયાના 10 સિક્કા છે. તો આપણે એની કુલ સંખ્યા ગણીએ 100, 150, 170 ને 10 એટલે 180. તો કુલ સિક્કાની સંખ્યા છે એ આપણે મળશે 180. હવે પહેલું 50 પૈસાનો સિક્કો હોય તે ઘટના, તો એ ઘટનાને આપણે કહી દઈએ એ. હવે 50 પૈસાનો સિક્કો હોય એવા 100 સિક્કા છે તો આની સંભાવના આપણે લખશું તો 100 સિક્કા છે એના છેદમાં કુલ પરિણામની સંખ્યા 180 છે તો 0 0 કેન્સલ. 10/18 એ પણ ચાલે અથવા તો 5 2 10, 9 2 18. બીજું એવું કીધું છે કે ₹5નો સિક્કો નહીં તે ઘટના. હવે 5 રૂપિયાનો સિક્કો નથી લેવાનો, મતલબ કે 100, 50 અને 20 એટલે 170 લેવાના છે. તો આની સંભાવના આપણે લખીએ તો આની સંભાવના માટે કુલ પરિણામ આપણી પાસે 180 હતા, 5 રૂપિયાના સિક્કા નથી લેવાના એટલે એ થઈ ગયા 170, 0 0 ગયા એટલે 17/18. એની સંભાવના મળશે 17/18. દાખલા નંબર 11. ગોપી એક માછલી ઘરમાંથી માછલી ખરીદે છે. હવે એમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે એટલે કે કુલ માછલીની સંખ્યા 13 છે. હવે આપણને એવું કીધું છે કે જો તે નર માછલી ખરીદે તો એ ઘટનાની સંભાવના કેટલી. તો નર માછલી ખરીદે છે, આની આપણે સંભાવના જોઈએ છે પી ઓફ એ. તો સંભાવનાનું સૂત્ર ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા. નર માછલી હોય તો નર માછલીની સંખ્યા છે 5 એના છેદમાં કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા 13 એટલે એની સંભાવના થશે 5/13. એના પછી દાખલા નંબર 12. એક ગોળ ચક્ર આપેલું છે જેમાં 1 થી 8 નંબર લખેલા છે અને એની ઉપર તીર તાકવાનું છે એવી રમત રમવામાં આવે છે. તો એમાંથી આપણને 3-4 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન એવો કીધો છે કે જે તીર છે, તીર એ 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી. હવે 8 તરફ અહીંયાથી જે તીર લાગે 8 તરફ, તો 8 છે એની સંખ્યા એક જ છે. કુલ પરિણામ કેટલા છે તો કે આપણને 8 આપેલા છે તો સૂત્ર તો એક જ રહેવાનું છે. દરેક દાખલામાં સૂત્ર 4 વખત લખવું જરૂરી નથી, એક વખત સૂત્ર લખી નાખો
એની અંદર 4 પ્રશ્નોના જવાબ આપી શકો. તો 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના. તો કુલ પરિણામની સંખ્યા આપણી પાસે 8 છે. 8 તરફ તો 8 માત્ર એક જ વખત છે એટલે એ પરિણામની સંખ્યા 1 છે, માટે સંભાવના 1/8. બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા જોવા જઈએ તો અયુગ્મ સંખ્યા કઈ છે? તો કે 1, 3, 5 અને 7 આવી 4 અયુગ્મ સંખ્યા છે. એટલે કે આની આપણે સંભાવના લખીએ તો કુલ પરિણામ 8 છે અને અયુગ્મ સંખ્યા કેટલી હતી? તો કે 4, માટે એની સંભાવના થશે 1/2. ત્રીજું 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? હવે 2 કરતાં મોટી સંખ્યા કીધું છે. 2 કરતાં મોટી લેવા જઈએ એટલે 3, 4, 5, 6, 7, 8. 2 કરતાં મોટી એટલે કે ટૂંકમાં 1 અને 2 નહીં આવે, ટોટલ 6 સંખ્યા થાય. તો આની સંભાવના આપણે લખશું તો 6/8 એટલે કે 3/4. ચોથો પ્રશ્ન છે કે 9 કરતાં નાની સંખ્યા તરફ. 9 કરતાં નાની તો આપેલી બધી સંખ્યા 9 કરતાં નાની જ છે. મતલબ કે આ ઘટના છે એ ચોક્કસ ઘટના થઈ. તો ચોક્કસ ઘટના હોય એની સંભાવના 1 જ હોય. જો તમે સૂત્ર પ્રમાણે લખો તો 9 કરતાં નાની સંખ્યા કેટલી છે? તો કે 8. છેદમાં કુલ પરિણામની સંખ્યા 8. તો 8/8 એટલે કેટલા થશે? 1. માટેની સંભાવના 1 મળશે. ક્વેશ્ચન નંબર 13. એક પાસો છે એને આપણે એકવાર ફેંકવાનો છે. હવે પાસાને આપણે એકવાર ફેંકીએ તો પાસામાંથી આપણને ઘટક મળશે 1 થી 6. હવે તો આપણને 3 પ્રશ્નો એમાંથી પૂછેલા છે કે પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા. તો કોઈ પણ પ્રશ્ન છે પહેલાં તો આપણે એને ઘટના નામ આપી દઈશું. પહેલાંને એ આપી દઈએ, બીજાને બી અને ત્રીજાને સી. તો અવિભાજ્ય સંખ્યા આટલું રકમમાં આપે, પણ આપણે લખવાનું કે અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટના. તો આની આપણે સંભાવના લખવા જાશું એની. તો પી ઓફ એ એના બરાબર છેદમાં તો કે કુલ પરિણામની સંખ્યા. તો કુલ પરિણામ આપણી પાસે 6 છે અને અવિભાજ્ય સંખ્યા મળે તો અવિભાજ્ય જોવા જઈએ તો 2, 3 અને 5. એટલે અવિભાજ્ય સંખ્યા થશે 3. 3/6 એટલે 1/2. અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5. બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તે ઘટના. એને આપણે બી કીધું છે. તો પી ઓફ બી એના બરાબર કુલ પરિણામ છે 6. 2 અને 6 વચ્ચેની સંખ્યા, 2 અને 6 એની વચ્ચેની સંખ્યા જોવા જઈએ તો 3, 4 અને 5 એટલે કે એ પણ થશે 3. 3/6 મતલબ 1/2. ત્રીજું અયુગ્મ સંખ્યા મળે તે ઘટના. તો એને આપણે પી ઓફ સી કહીએ. તો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો એકી સંખ્યા આપણે કુલ પરિણામ તો 6 છે. તો એની સંભાવના લખીએ તો 1, 3 અને 5. 3. 3/6 એટલે કે 1/2. એનાથી આગળ દાખલાનો એક નવો પ્રકાર શીખીએ કે 52 પત્તા કે જેને આપણે ડેક કહીએ છીએ. તો 52 પત્તા એમાં આપણને 4 પ્રકારની જોડ આપે, એટલે કે 4 અલગ અલગ પ્રકારના જૂથ આપે. અને એ 52 પત્તા એને ભાંગ્યા 4 કરીએ એટલે દરેકમાં કેટલા પત્તા હશે? 13. તો 13 પત્તાનું એક જૂથ, એવી 4 જૂથ. તો એમાં પહેલાં આપણે કલરને આધારે બોલીએ તો કાળો કલર હોય, કાળો રંગ. તો કાળો રંગ હોય એવા 2 જૂથ હોય, એક કાળી અને બીજું ફૂલી. પછી જેનો લાલ રંગ હોય એવા 2, એક લાલ જૂથ બીજું ચોકટ. કાળી છે, કાળી એનો આકાર આવો હોય છે કે જે પાંદ
હોય એના જેવો હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં સ્પેડ કહીએ છીએ. બીજું ફૂલી, એનો આકાર એક વૃક્ષ જેવો હોય છે, જેને આપણે ક્લબ કહીએ છીએ. પછી ત્રીજું છે લાલ, જેનો આકાર આમ હૃદય જ્યાં શેપ જેવો હોય છે, એટલે આપણે ઇંગ્લિશમાં એને હર્ટ કહીએ છીએ. અને ચોકટ, તો ચોકટ એનો આકાર તો કે આમ જે બધી બાજુથી ખૂણા બનતા હોય એવો હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે ડાયમંડ કહીએ છીએ. તો આવા 4 જૂથ, કાળી, ફૂલી, લાલ, ચોકડ. એમાં કાળી અને ફૂલી એ બેનો રંગ છે પત્તાનો એ કાળો રંગ હોય, અને લાલ અને ચોકડ છે એ બંનેનો રંગ હશે લાલ. એટલે જો આપણને એવું પૂછે કે કાળા રંગના પત્તા, તો 13 પત્તાના 13 પત્તાના, એટલે કુલ કાળા રંગના પત્તા 26. એવી રીતે લાલ રંગના પત્તા પણ 26. આમાંથી બધા પત્તા છે એમાં પેલો એકો, પછી 2 નંબરથી શરૂ કરીએ, જેને આપણે દૂડી, તીડી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવો, દસો. પછી તો કે આપણે ગલો, રાણી અને રાજા બોલીએ છીએ. એટલે કે ગલો છે ગુલામ, જેને આપણે બોલીએ છીએ, એનો પત્તામાં જે જેવો સિમ્બોલ હોય છે. પછી જેને આપણે આને ગુલામ કહીએ છીએ. બીજું જે ક્યુ જેવો સિમ્બોલ હોય છે, જેમાં આપણે રાણી કહીએ છીએ, અને જેમાં કે જેવો સિમ્બોલ છે, જેને આપણે બોલીએ છીએ રાજા. તો ગુલામ, રાણી અને રાજા, આમાં દરેક પત્તામાં મુખ દેખાય છે, જેને આપણે મુખ મુદ્રાવાળા પત્તા કહેશું. તો 4 ગુલામ, બધામાં 1-1 ગુલામ, બધામાં 1-1 રાણી અને બધામાં 1-1 રાજા. એટલે કે 4 ગુલામ, 4 રાણી અને 4 રાજા. એટલે આપણને 12 પત્તા છે, 12 પત્તા, 12 પત્તા મુખ મુદ્રાવાળા આપણે કહેશું. કે જેમાં મુખ મુદ્રાવાળા એટલા માટે કહીએ છીએ કે જેમાં આપણને એનો ફેસ દેખાતો હોય છે. આમ આપણી પાસે ટોટલ 52 પત્તા થયા. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. કાળી અને ફૂલી એનો રંગ કાળો હોય છે, બંનેના 13 પત્તા, એટલે કુલ 26 પત્તા કાળા રંગના, 26 પત્તા લાલ રંગના, 13 પત્તા લાલ, 13 પત્તા ચોકટ. હવે એમાંથી આપણને અમુક પ્રશ્નો પૂછેલા છે. એ દરેક પ્રશ્ન 5-6 પ્રશ્નો પૂછ્યા છે. તો આપણું દરેકમાં પહેલું કામ છે ઘટનાને નામ આપવું. તો આ પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન એને આપણે એ કહી દઈએ, બીજાને બી કહી દઈએ, ત્રીજાને સી કહીએ, ચોથાને ડી કહીએ, પાંચમાને આપણે ઈ કહી દઈશું અને આને આપણે એફ કહી દઈશું. તો 52 પત્તા છે, એમાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું છે. 52 પત્તા એમાંથી એક પત્તું, એટલે આપણી પાસે કુલ પરિણામની સંખ્યા 52 છે. હવે પેલું લાલ રંગનો રાજા, જો લાલ રંગ કીધું છે, તો લાલ રંગ છે, લાલ રંગ, તો એના 26 પત્તા થયા. એમાંથી રાજા કીધું છે, તો એક રાજા લાલ પ્રકારના જૂથમાં હોય ને એક રાજા ચોકટ, બંનેનો રંગ તો લાલ જ છે. તો લાલ રંગના રાજા છે એ આપણને કેટલા મળશે, તો કે 2. એના છેદમાં કુલ પત્તા 52, એટલે કે 26 2 52. મુખ મુદ્રાવાળું પત્તું, તો મુખ મુદ્રાવાળા પત્તા 12 હોય, તો આની આપણે સંભાવના લખશું P of B. તો 12ના છેદમાં 52, એટલે કે 4થી ઉડાડીએ તો 4 3 12, 13 4 52. અહીંયા વાક્ય આખું લખતું જવાનું કે લાલ રંગનો રાજા હોય તે ઘટના, મુખ મુદ્રાવાળું પત્તું મળે તે ઘટના. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, તો આપણને ખબર છે કે 12 પત્તા છે, તો બધામાં 3 પત્તા હોય. 3 પત્તા આમાં મુખ મુદ્રાવાળા, 3 પત્તા આમાં મુખ મુદ્રાવાળા, 3 પત્તા લાલના અને 3 પત્તા ચોકટના. લાલ રંગ કીધું છે એટલે 3 અને 3, એટલે આની સંભાવના આપણે મેળવશું તો કુલ પત્તા 52, આ 6 પત્તા છે. તો એને આપણે પહેલાં 2થી ઉડાડી નાખીએ તો 3 2 6 અને 26 2 52. લાલનો ગુલામ, હવે લાલનો ગુલામ આપણી પાસે એક જ હોય, તો લાલનો ગુલામ
આની આપણે સંભાવના મેળવવા જાશું તો 1/52 મળશે 52. કાળીનું પત્તું, તો જો અહીંયા કાળી કીધું છે, કાળો રંગ નથી કીધું, ખાસ ધ્યાનથી વાંચવું. કાળીનું પત્તું મળે તે ઘટના. હવે કાળીના આપણી પાસે 13 પત્તા હોય તો આની સંભાવના આપણે લખશું તો 13/52, 13 ચોકું 52 એટલે કે 1/4. ચોકટની રાણી, હવે ચોકટમાં 13 પત્તા હોય તો એમાં રાણી આપણી પાસે એક જ હોય તો આની આપણે સંભાવના લખશું P of F તો 1/52 ચોકટની રાણી. પણ વાક્ય આખું લખશું ચોકટની રાણી મળે તે ઘટના. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે કારણ કે આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પણ બનાવી શકાય. એના પછી બીજો 15મો એક પ્રશ્ન આપેલો છે, એ પણ પત્તાનો જ છે કે 5 ચોકટના પત્તા, 5 પત્તા, 5 ચોકટના પત્તા, દસો, ગુલામ, રાણી, રાજા અને એકો, આવી રીતે આપણને 5 પત્તા આપેલા છે. તો એ પહેલાં આપણે પહેલા પ્રશ્નને ઘટનાને એ કહી દઈએ કે પસંદ કરેલ પત્તું રાણીનું હોય તો વાક્ય દરેક વખતે આખું લખવાનું છે કે ઘટના એ બરાબર પસંદ કરેલું પત્તું રાણીનું હોય તે ઘટના. તો હવે રાણીનું પત્તું લેવા જઈએ તો છેદમાં કુલ પરિણામ, કુલ પરિણામ આપણી પાસે 5 પત્તા છે આની સંભાવનામાં. તો સંભાવનામાં લખતા જઈએ સીધું P of A એના બરાબર કુલ પત્તા આપણી પાસે છે 5. હવે રાણીનું પત્તું જોવા જઈએ તો રાણી આપણી પાસે એક જ છે તો એની સંભાવના 1/5. બીજું, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને પછી બીજું પત્તું ખેંચવામાં આવે, 5 પત્તા છે એમાંથી રાણીને કાઢીને બાજુમાં મૂકી દેવાનું છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે એકો હોય. હવે રાણી આપણી પાસે નથી, એનો મતલબ કે કુલ પત્તા આપણી પાસે કેટલા થયા? 4. તો આની આપણે સંભાવના, આ ઘટનાને આપણે નામ આપી દઈએ B, આ ઘટનાને આપણે કહી દઈશું C. તો P of B બરાબર, તો કુલ પત્તા આપણી પાસે કેટલા છે તો કે 4. એમાં એકો હોય તો એકો આપણી પાસે એક જ છે એટલે આની સંભાવના થશે 1/4. એમાં બીજો પ્રશ્ન છે કે રાણી હોય. હવે પહેલાં આપણે એવી શરત આપેલી છે કે રાણીને કાઢીને બાજુએ મૂકવામાં આવે. રાણી તો આપણી પાસે હવે પત્તામાં છે જ નહીં. તો અને પ્રશ્ન પૂછ્યો છે કે રાણી હોય, એનો મતલબ આ ઘટના શક્ય નથી. શક્ય નથી એટલે આ ઘટના બને અશક્ય. આની સંભાવના આપણે લખવા જઈશું, આની સંભાવના થશે 0. તો આવા નાના પ્રશ્નો પણ ધ્યાન રાખતું જવું. દાખલા નંબર 16 ગણીએ. ખામીવાળી પેન 12 આપેલી છે અને સારી પેન છે ને 132 છે. એટલે કુલ 132 પેન સારી છે અને ખામીવાળી 12 છે. તો આપણી પાસે કુલ પેનની સંખ્યા થશે 144. આ કુલ પેન. હવે એમાંથી પ્રશ્ન પૂછેલો છે એને આપણે ઘટનાને નામ આપી દઈએ A. તો ખામી રહિત પેન કાઢવામાં આવે એની સંભાવના. ખામી રહિત, ખામીવાળી 12 છે. સારી પેન છે, સારી પેન એ 132 છે. તો આપણે ખામી રહિત કીધું છે. ખામી રહિત એટલે ખામી હોવી જોઈએ નહીં, મતલબ કે સારી પેન હોવી જોઈએ. તો આની સંભાવના આપણે મેળવવા જઈએ તો સૂત્ર તો આપણી પાસે છે જ, દરેક દાખલામાં લખવું જરૂરી છે. કુલ પરિણામની સંખ્યા 144. ખામી રહિત મતલબ કે સારી પેન છે 132. તો આના છેદ ઉડાડતા જઈએ તો આમાં છેલ્લે 32 છે અને આમાં 44 છે એટલે પહેલાં તો બે 4-4થી ઉડી શકે. તો પહેલાં આપણે આને 4થી ઉડાડીએ તો 4 3 12, 1 12, 4 3 12 એટલે 33. આને 4થી ઉડાડીએ તો 4 3 12, 2 વધે 24 એટલે 4 6 24. હજી તો કે 3 ને 3 6 થાય સરવાળો એટલે 3થી ઉડે. 6 ને 3 9 થાય એ પણ 3થી ઉડે. તો 3થી ઉડાડશું એટલે 11 3 33. આને 3થી ઉડાડશું
એટલે 12 3 36. એની સંભાવના થશે 11/12. 17મો પ્રશ્ન છે કે વીજળીના 20 ગોળા, આપણી પાસે કુલ 20 ગોળા છે, એમાંથી 4 ખામીયુક્ત છે, 4 ખામીવાળા છે. એનો મતલબ એવો થયો કે 4 ખામીવાળા છે તો બાકીના એના સિવાયના એટલે કે 16 ગોળા છે એ ખામી વગરના છે. હવે આપણને એમ કીધું છે કે એક ગોળો કાઢવાનો છે અને એ ગોળો ખામીયુક્ત હોય. આ ખાસ શબ્દ ઉપર ધ્યાન દેવાનું કે ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી. તો એ પહેલાં ઘટનાને આપણે નામ આપી દઈએ એ કે પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટના. તો આની આપણે સંભાવના લખશું. તો કુલ ગોળા આપણી પાસે કેટલા હતા? 20. પછી ખામીયુક્ત કીધું છે તો ખામીયુક્ત આપણી પાસે કેટલા ગોળા છે? 4. તો 4 5 20 મતલબ 1/5. ખાસ ધ્યાન રાખો કે વીજળીના 20 ગોળામાંથી 4 ખામીયુક્ત છે, ખામીવાળા છે. તો એના સિવાયના એટલે કે 16 ગોળા છે કે જેમાં ખામી નથી, ખામી વગરના છે એટલે કે સારા છે. હવે બીજો પ્રશ્ન. ધારો કે પહેલા પ્રશ્નમાં કાઢવામાં આવેલ ગોળો એ ખામીયુક્ત નથી. અહીંયા આપણે જે એક ગોળો કાઢ્યો હતો એ ખામીવાળો નથી એવું આપણે આપેલું છે અને એને પાછો મૂકવામાં પણ આવતો નથી આવું આપણને આપેલું છે કે આ એક ગોળો આપણે જે આમાંથી લીધો હતો, જે પસંદ કર્યો હતો, એ ગોળો ખામીયુક્ત નથી એટલે કે સારો છે. અને બીજું એ કે એને પાછો મૂકવામાં પણ આવતો નથી. એ ગોળાને આપણે પાછો મૂકવાનો નથી. તો હવે તો કે આપણી પાસે 20 ગોળા હતા. 20 ગોળામાંથી એક ગોળો આપણે લીધો, એક ગોળો, એટલે હવે આપણી પાસે એ ગોળાને પાછો નથી મૂકતા એટલે કુલ ગોળાની સંખ્યા 19 થશે. બીજી વાત કે પહેલાં 4 ખામીવાળા હતા એટલે આપણી પાસે 16 ગોળા સારા હતા. એમાંથી એક ગોળો આપણે કાઢી લીધો એટલે હવે આપણી પાસે જે ગોળો કાઢ્યો છે એ પાછો ખામીયુક્ત નથી, એનો મતલબ કે એ સારો છે. હવે આપણી પાસે પહેલાં 16 હતા, એમાંથી એક ગોળો આપણે મૂકી દીધો એટલે હવે આપણી પાસે કેટલા ગોળા વધશે? 15. તો એની આપણે સંભાવના લખવા જઈશું તો એની સંભાવના આપણને કેટલી મળશે? તો કે કુલ સંખ્યા કેટલી? 19. અને ઘટના ઉદ્ભવતા માટે એટલે કે જે પાછું મૂકવામાં નથી આવતા એટલે આપણી પાસેની સંખ્યા કેટલી વધશે? 15. ફરીથી રિપીટ કરી દઉં. 20 ગોળા હતા, એમાંથી 4 ખામીયુક્ત હતા એટલે કે 16 ગોળા એ ખામી વગરના હતા. હવે એમાંથી એક ગોળો આપણે 16 જે આમાંથી 16 લીધા હતા એમાંથી એક ગોળો આપણે મૂકી દીધો એટલે હવે આપણી પાસે અહીંયા કુલ સંખ્યા થઈ ગઈ 19. બીજું જે ગોળો કાઢેલો હતો એ ખામીયુક્ત નથી અને એને પાછું મૂકવામાં પણ આવતો નથી એટલે ઓલરેડી એક સંખ્યા ઘટી ગઈ. બીજું 4 ખામીયુક્ત હતા, એની બદલે એક ગોળો મૂકી દીધો એટલે આપણી પાસે આમાં કેટલા વધશે? હવે 15. એટલે એની સંભાવના થશે 15/19. દાખલા નંબર 18. એક ખોખું છે. એ ખોખામાં 1 થી 90 નંબર લખેલા 90 ગોળ તકતીઓ છે. એમાંથી આપણે એમ કીધું છે કે એક તકતી કાઢવાની છે. હવે એ તકતી જે આપણે કાઢીએ છીએ એના ઉપર લખેલો નંબર એ 2 અંકની સંખ્યા હોય તો પહેલાં આપણે એ ઘટનાને નામ આપી દઈએ એ. તો નીકળેલી જે તકતી છે એના ઉપર લખેલો નંબર 2 અંકની સંખ્યા હોય તે ઘટના, આવું આપણે પહેલાં લખશું. એવી રીતે બીજી ઘટનાને આપણે કહી દઈએ બી કે તકતી ઉપર લખેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના. તો હવે આપણે એની સંભાવના મેળવવી છે P ઓફ A અને P ઓફ B. તો આપણી પાસે 1 થી 90 એટલે કે કુલ 90 તકતીઓ છે એટલે આપણે બંને માટે કુલ સંખ્યા થશે 90. આપણી પાસે સંભાવનાના સૂત્ર પ્રમાણે છેદમાં કુલ પરિણામની સંખ્યા 90. હવે 2 અંકની સંખ્યા હોય 1 થી 90માં આપણે જોવા જઈએ
1 થી 90માં તો 1 થી 9 એવી સંખ્યા છે જે 1 અંકની છે. 2 અંકની સંખ્યાની આપણે વાત કરીએ તો 2 અંકની સંખ્યાની શરૂઆત થશે 10થી. 10, 11, 12 એમ કરતાં કરતાં 90. એટલે કે 1 થી 9 નંબર જ નહીં આવે. તો 90માંથી 1 થી 9 નંબર કાઢી નાખશું એટલે આપણી પાસે સંખ્યા વધશે 81. તો આને 9, 10, 90, 9, 9, 81 એટલે આની સંભાવના મળશે 9/10. બીજો પ્રશ્નમાં એવું પૂછ્યું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 સુધીમાં આવવી જોઈએ તો કેટલી આવે? જો આપણે 1નો વર્ગ કરીએ તો 1, 2નો વર્ગ કરીએ તો 4, 3નો વર્ગ કરીએ તો 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ કરશું એટલે 49, 8નો વર્ગ કરશું એટલે 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100 થઈ જશે એટલે એ નહીં હોય. તો આમાંથી ગણવા જાય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે એવી સંખ્યા પૂર્ણ વર્ગ 9 મળશે. 9/90 એટલે કે 1/10. એના પછી 19મો દાખલો. એક બાળક પાસે એક પાસો છે. એ પાસા ઉપર એની જે 6 સપાટી છે એ 6 સપાટી ઉપર A, B, C, D, E અને A એવું લખેલું છે. એક સાઈડ એક બાજુ ઉપર A, બીજી બાજુ ઉપર B, C, D, E અને A. તો આપણને એવું કીધું છે કે પાસા ઉપર A મળે એની સંભાવના કેટલી? તો પહેલાં આપણી ઘટનાને કહી દઈશું A. પાસા ઉપર A મળે તે ઘટના. આ ઘટનાને આપણે કહી દઈએ B. તો પાસા ઉપર D મળે તે ઘટના. તો એની આપણે સંભાવના મેળવીએ તો પાસા ઉપર કુલ 6 સપાટી છે એટલે કુલ પરિણામની સંખ્યા 6. એવી રીતે આમાં પણ કુલ પરિણામની સંખ્યા થશે 6. હવે A મળે તો એ આપણે પાસા છે એવી 2 બાજુ એવી છે કે જ્યાં A આપેલું છે. તો ઘટના ઉદ્ભવવા એટલે કે A મળે એવી સપાટી 2, 2/6, 1/3. D મળે તો D એક જ વખત આપેલું છે મતલબ એની સંભાવના કેટલી થશે? 1/6. 20મો દાખલો. હવે આમાં ટેક્સ્ટબુકમાં સ્ટાર કરેલું આપેલું છે કે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો નથી અથવા કે પરીક્ષામાં ના પૂછાય પણ આપણે આ પ્રકારના દાખલા શીખવાના. હવે એમાં એમ કીધું છે કે એક પાસો છે એને યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો. આ લંબચોરસ ક્ષેત્ર છે એની ઉપર એક પાસાને આપણે ફેંકવાનું છે. તો તે પાસો 1 મીટર વ્યાસની અંદર પડશે. 1 મીટર વ્યાસની અંદર પડશે એની સંભાવના કેટલી? તો હવે આપણી પાસે સૂત્ર એ છે કે કુલ પરિણામની સંખ્યા જે હંમેશા વધારે હોય. તો આમાં આકૃતિ ઉપરથી જોઈ શકાય કે સૌથી મોટો આકાર લંબચોરસ છે. ઘટના ઉદ્ભવતા માટે જવાબદાર ઘટકોની સંખ્યા તો એમાંથી જ બનાવેલા નાના પરિણામ હોય તો એમાં બનતું નાનું પરિણામ વર્તુળ છે. તો સંભાવનાને આપણે સૂત્ર પ્રમાણે લખશું કે વ્યાસની અંદર પડે એની સંભાવના કેટલી? તો એના બરાબર આપણે સૂત્ર બનાવીએ તો કુલ પરિણામની સંખ્યા એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉપર આપણી પાસે છે વર્તુળ તો એ બનશે વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એ આપણે જાણીએ છીએ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² અને લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ આપણને આપેલા છે. ત્રિજ્યા છે એ નથી આપેલી પણ આપણે 1 મીટર વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા આપણે મેળવી લઈએ. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 1/2 મીટર. તો પાઈ આર એટલે ત્રિજ્યા આપણી પાસે છે 1/2 એનો વર્ગ કરશો એટલે 1/4 એના છેદમાં લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે કે 3 ગુણાકારમાં 2. તો
પાઈના છેદમાં અંશનો છેદ એ આવશે છેદમાં, એટલે 3 2 6 અંશનો છેદ છેદમાં, એટલે 6 ગુણાકારમાં 4 એટલે કે પાઈના છેદમાં 24 એટલી એની સંભાવના થાય. 21માં દાખલામાં એમ કીધું છે કે કુલ 144 બોલપેન છે, એમાંથી 20 બોલપેન છે ને એ ખામીયુક્ત છે અને બાકીની સારી છે. એટલે કુલ આપણી પાસે બોલપેન 144 છે, એમાંથી ખામીયુક્ત આપણી પાસે 20 છે. એટલે 20ને આપણે બાદ કરીએ તો એનો મતલબ કે બાકીની બોલપેન છે એ સારી છે. તો સારી પેનની સંખ્યા આપણી પાસે વધશે 124. તો પેલો આપણે એવું કીધું છે કે જો પેન સારી હશે ને તો નૂરી નામની એક વ્યક્તિ પેન ખરીદશે, બાકી ખરીદશે નહીં. તો પેલો પ્રશ્ન એવું પૂછ્યો કે તે પેન ખરીદશે એની સંભાવના કેટલી? તો એ ઘટનાને પહેલાં આપણે નામ આપી દઈએ એ. તે એટલે કોણ? નૂરી. નૂરી પેન ખરીદશે તે ઘટના. હવે આની આપણે સંભાવના લખીએ તો કુલ પરિણામની સંખ્યા આપણી પાસે 144 છે કુલ. હવે પેન ખરીદશે એ કેવી પેન? તો કે સારી હશે એ જ. અને સારી પેન આપણી પાસે કેટલી હતી? 124. એટલે 124ના છેદમાં 144. હવે આને છેદ ઉડાડતા જઈએ તો અહીંયા છેલ્લે 2 આંકડા જોવા જાય તો 24 છે, મતલબ એ 4થી ઉડી શકે. આમાં 44 છે તો એ પણ 4થી ઉડાડી શકાય. તો બે સંખ્યાને આપણે 4થી પહેલાં ઉડાડીએ તો 4 3 12, 4 1 4. આને 4થી ઉડાડીએ તો 4 3 12, 2 વધશે એટલે 24. તો 4 6 24 એટલે એ થશે 31ના છેદમાં 36. બીજો પ્રશ્ન એવો કીધો કે તે પેન નહીં ખરીદે. તો અહીંયા આપણે બે રીતે ગણી શકીએ. પહેલી વસ્તુ આપણે એવી ગણી શકીએ કે પેન ખરીદે કે પેન ના ખરીદે, મતલબ ઘટના બને કે ઘટના ના બને, બંનેનો સરવાળો કેટલો હોય? 1. ધારો કે પેન ખરીદે એને આપણે એ કીધું છે, તો પેન નહીં ખરીદે એને આપણે કહેશું એ ડેશ. તો P ઓફ A પ્લસ P ઓફ A ડેશ એના બરાબર થશે 1. તો P ઓફ A આપણી પાસે છે 31ના છેદમાં 36 પ્લસ P ઓફ A ડેશ બરાબર 1. માટે P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ 31ના છેદમાં 36. હવે આના છેદમાં કાંઈ નથી એટલે 1. તો લસા લઈએ. લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 36 એકુ 36, ચોકડી ગુણાકાર 36 એકુ 36 માઇનસ 31 એટલે કે એ થશે 5ના છેદમાં 36. હવે આને બીજી રીતે આપણે એમ ગણી શકીએ કે પેન નહીં ખરીદે. પેન સારી હશે તો જ ખરીદશે. તો પેન નહીં કેવી? આપણે એવું કીધું કે પેન નહીં ખરીદે. તો કેવી પેન નહીં લે? તો કે સારી નહીં હોય. સારી નહીં હોય એવી પેન આપણી પાસે કેટલી છે? તો કે 20. તો આપણે બીજી રીતે આને જોવા જઈએ તો આની સંભાવના આપણે એ રીતે ગોતી શકીએ. P ઓફ A ડેશ બરાબર સારી નથી એવી 20 અને કુલ સંખ્યા આપણી પાસે કેટલી હતી? 144. તો આના છેદ ઉડાડીએ તો 4 5 20, 4થી ઉડાડશો એટલે 36. તો 5ના છેદમાં 36. તો આપણે એને બે રીતે ગણી શકીએ. એક પહેલી આ રીત, બીજી આ રીત. બે રીતે આપણે એને ગણી શકશું. દાખલા નંબર 22 એમાં એમ કીધું છે કે એક બ્લુ રંગ અને એક ભૂરો રંગ ના પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. હવે એક બ્લુ રંગ કોઈ પણ હોય પણ પાસાને ફેંકીએ એટલે આપણને એમાંથી ઘટકો મળશે 1 થી 6 અને એની સાથે એક ભૂરો રંગ છે તો એની ઉપર પણ આપણને સંખ્યા મળશે 1 થી 6. હવે બંને પાસાને એક સાથે ફેંકવામાં આવે છે એટલે કેવી વાત થઈ? એક હાથમાં એક બ્લુ રંગનો પાસો છે ને એક ભૂરા રંગનો છે, બેયને હું ફેંકું તો બની શકે બે ઉપર, પહેલા ઉપર 1 પડે, બીજા ઉપર 1 પડે. પહેલા ઉપર 1 પડે
પણ બની શકે કે બીજા પાસા ઉપર 2 પડે તો 1 1 1 2. તો આવી રીતે આપણે જોવા જઈએ કે પહેલા પાસા ઉપર 1 તો બીજા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1 તો બીજા પાસા ઉપર 2 પડે. તો આવી રીતે આપણે 6 ગુણાકારમાં 6 એટલે કુલ 36 ઘટક મળે. એ 36 ઘટક લખ્યા પછી આપણને એમ કીધું છે કે ઘટના એવી બને છે કે પાસા ઉપરનો સરવાળો, બંને પાસા ઉપરનો સરવાળો અંકોનો એ 2 થાય, 3 4 5 6 7 8 9 10 11 12 એટલે ઓછામાં ઓછો સરવાળો 2 થાય ને વધીને સરવાળો 12 થાય. તો એ દરેક ઘટના જે બને છે એની સંભાવના કેટલી? તો આપણે સૌથી પહેલાં 6 ગુણાકારમાં 6 એટલે 36 ઘટક લખીએ. તો આના 36 ઘટક લખીએ. પહેલો ઘટક થશે 1 1, બીજો ઘટક 1 2 1 3 1 4 1 5 1 6. એવી રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 and 5 6 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. તો આમ આપણને પહેલાં 36 ઘટકો મળ્યા. હવે આપણે એ જોવાનું છે કે પાસા ઉપરનો સરવાળો 2 થતો હોય એવા ઘટકોની સંભાવના કેટલી. તો આને આપણે સંભાવના લખશું તો પહેલાં ઘટકો ગણી લઈએ કે સરવાળો 2 થાય છે એવા કેટલા ઘટક છે. તો સરવાળો 2 થતો હોય એવો આપણી પાસે એક ઘટક છે 1 1. તો સરવાળો 2 થતો હોય એવો આપણી પાસે એક ઘટક છે 1 1. એટલે એની સંભાવના થશે 1/36. કુલ ઘટકોની સંખ્યા 36 છે. હવે સરવાળો 3 થતો હોય એવા ઘટકો, સરવાળો 3 થતો હોય એક 1 2 થશે અને એક 2 1. આ 3 એટલે એવા આપણે કેટલા ઘટકો મળશે? 2. એટલે આના ઘટકો આપણી પાસે થશે 1 2 2 1. તો 2/36. પછી સરવાળો 4 થતો હોય તો સરવાળો 4 થતો હોય એવા ઘટકો આપણે લખશું તો એક 1 3 જેનો સરવાળો કેટલો થશે તો કે 4. એવી રીતે આમાંથી 2 2 3 1 તો આ બધાનો સરવાળો થશે 4. તો સરવાળો 4 થાય એવા આપણને 3 ઘટક મળ્યા. એટલે આની સંભાવના લખીએ આપણે 3/36. બાજુમાં અહીંયા ઘટકો લખતું જવાનું. પછી સરવાળો 5 થાય તો સરવાળો 5 થાય એવું આપણે જોવા જઈએ તો 4 1 2 3 3 2 4 1 1 2 3 અને 4. તો આની સંભાવના આપણે લખશું તો 4/36 થશે 36. સરવાળો 6 થાય તો એના માટે આપણે સરવાળો 6 થાય લખીએ તો 5 1 આ 6 થશે, 2 4 એ પણ 6 થશે, 3 3 એમાં પણ 6 થશે, 4 2 અને 5 1 તો 1 2 3 4 અને 5. તો એ થશે 5/36. પછી 7 લઈએ તો 7 લેશું તો 6 ને 1 7, 5 ને 2 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7, 6 ને 1 7. 1 2 3 4 5 6. તો એ 7 ઘટક થશે 6/36. પછી આપણે સરવાળો જોવાનો છે 8 થાય તો 8 સરવાળો થતો હોય એવું જોવું છે તો 6 ને 2 8 થશે, 3 ને 5 8 થશે, 4 ને 4 8 થાય, 5 ને 3 8 થાય, 6 ને 2 8 થશે. તો 1 2 3 4 અને 5. તો આની સંભાવના મળશે 5/36. પછી 9 સરવાળો 9 થતો હોય એવું આપણે જોવાનું છે તો સરવાળો 9 થાય
6 ને 3 9, 5 ને 4 9, 5 ને 4 9, 6 ને 3 9, 1 2 3 અને 4. તો આની સંભાવના થશે 4/36. સરવાળો 10 થતો હોય તો 10 સરવાળો જોવા જઈએ તો 4 ને 6 10, 5 ને 5 10, 6 ને 4 10. તો એવા 3 ઘટક થયા એટલે 3/36. સરવાળો 11 થતો હોય તો 5 ને 6 11, 6 ને 5 11. એવા 2 ઘટક મળશે 2/36. સરવાળો 12 થતો હોય તો 6 ને 6 12 એવો એક જ ઘટક મળશે. એની સંભાવના થશે 1/36. હવે આપણે આમાં જોવું હોય કે આપણે લખેલો જે જવાબ છે સાચો છે કે નહીં. તો જ્યારે આ બધી જ નાની નાની ઘટનાઓ બને છે તો એ બધામાં આપણે જોવા જઈએ તો બધાના છેદ સરખા છે 36. તો બધી ઘટનાઓ જે નાની નાની બને છે જેને આપણે પ્રાથમિક ઘટના કહીએ એક એક, તો એ બધી જ ઘટના એની સંભાવનાનો સરવાળો એ 1 થવો જોઈએ. તો તમે જોશો તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 5 26, ને 4 30, ને 3 33, ને 2 35, ને 1 36. 36/36 એટલે કે સરવાળો થઈ ગયો 1. જ્યારે બધી જ ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થતો હોય એને કહેવાય સંભાવના વિતરણ, જે તમે ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણશો. તો આ ખાસ જોઈ લેવાનું જેથી આપને ખબર પડે કે જવાબ સાચો છે કે ખોટો છે. અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે 11 શક્ય પરિણામો મળે છે, એટલે કે 2થી શરૂ કરી અને 12 સુધી. એટલે શક્ય પરિણામો 2 3 4 થી 12 સુધી છે. એમાંના પ્રત્યેકની સંભાવના 1/11. એટલે એવું કહેવા માગે છે કે કુલ પરિણામ 11 છે અને એમાંથી 2 સરવાળો થતો હોય એવો એક ઘટક છે. 3 સરવાળો મળે એવું 3 એક વખત આવે છે. તો શું આપ આ દલીલ સાથે સહમત છો એવું પૂછેલું છે. હવે એક દલીલ કરવામાં આવે છે. તો વાસ્તવમાં જોવા જઈએ તો 2 સરવાળો થતો હોય એવો આપણી પાસે ઘટક 1 છે, મતલબ એ ઘટના 1 બને છે. સરવાળો 3 થતો હોય એવી 2 ઘટના બને છે. એટલે પહેલી વાત તો એ કે આ પ્રાથમિક ઘટના નહીં થાય. હવે આપણે જોવા જઈએ તો આ 1 ઘટક મળે, આમાં 2 ઘટક મળે, આમાં 3 ઘટક મળે, આમાં 4 ઘટક મળે, આમાં 5 ઘટક મળે, આમાં 6 મળે. તો બધામાં ઘટકોની સંખ્યા એટલે કે ઘટના બનવાની સંખ્યા બધામાં જુદી જુદી છે. એક પણમાં એક સરખી રહેતી નથી. તો એને આધારે આપણે આ કહી શકીએ કે સહમત છો. તો આપણે એનો જવાબ લખશું ના, કારણ કે આમાં બનતી બધી જ ઘટનાઓ છે એ સમસંભાવી નથી. અહીંયા બધામાં ક્રમ, આમાં એક ઘટના બને છે, આમાં 2 બને છે, આમાં 3 બને છે, બધામાં એક સરખા છે નહીં, માટે એ સમસંભાવી નથી. તો આપણે આ દલીલ સાથે સહમત થશું નહીં. એના પછી 23મો દાખલો, 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળો. હવે 1 રૂપિયાના સિક્કાને આપણે 1 વખત ઉછાળીએ એટલે છાપ અને કાટ મળે. બીજી વખત એની સાથે ઉછાળીએ એટલે પાછા છાપકાટ, ત્રીજી વખત ઉછાળીએ એટલે પાછા છાપકાટ. તો એક ક્રિયા જેને આપણે 3 રીતે કરીએ છીએ. એક સિક્કાને 1 વાર ઉછાળો, એક સિક્કાને બીજી વાર ઉછાળો, એક સિક્કાને ત્રીજી વાર ઉછાળો. મતલબ એક સિક્કાને આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? 3 વાર. અથવા આપણે એમ બોલીએ કે 3 સિક્કાને 1 વાર ઉછાળો. હવે 3 સિક્કાને તમે 1 વાર ઉછાળો, પહેલી વાર ઉછાળ્યું છાપ મળે, બીજી વાર ઉછાળો છાપ મળે, ત્રીજી વાર ઉછાળો છાપ મળે. તો આમાંથી આપણે ઘટકો લખવા જઈએ. ફરીથી ધ્યાન રાખજો કે 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળો કે પછી 3 સિક્કાને 1 વખત ઉછાળો. વાત 2 એકની એક થઈ. તો આના ઘટકો લખીએ. H પહેલા ઉપર છાપ, બીજા ઉપર છાપ, ત્રીજા ઉપર છાપ. તો પેલો ઘટક આપણે મળશે H. એવી રીતે બીજો ઘટક લખીએ તો HT.
એવી રીતે આપણે 2 ગુણાકારમાં 2 4, 4 ગુણાકારમાં 2 એટલે 8, કુલ ઘટકો કેટલા થશે 8। તો હવે એ લખવા માટે આપણે એક શોર્ટકટ રીતનો ઉપયોગ કરશું। પહેલાં 2ના ઘટકો લખી લેશું, HH, ત્રીજો ઘટક પહેલાં આપણે નહીં લખતા જઈએ, HH, HT, TH, TT, HH, HT, TH, TT, એટલે પહેલાં 2 ગુણાકારમાં 2 એટલે 4 ઘટક લખ્યા। હવે 4 ઘટકને આપણે ફરી પાછા નીચે લખી લેશું, આ 4 ઘટક પાછા લખી લીધા। હવે આપણી પાસે વધ્યા H અને T, તો પહેલા 4માં આપણે H લખી નાખીએ અને બીજા 4માં આપણે T લખી નાખીએ, એટલે આપણી પાસે ઘટકો થઈ જશે 8। હવે પ્રશ્ન એવો કીધો છે કે જો 3 છાપ, 3 છાપ અથવા 3 કાંટા એટલે 3 T, તો હનીફ રમત જીતે બાકી હારી જાય છે। હનીફ રમત જીતે ક્યારે? તો કે કાં 3 છાપ પડે ને કાં 3 કાટ પડે તો જ જીતે, બાકીના બધા કિસ્સાઓમાં રમત હારી જાય છે। તો પ્રશ્ન એવું પૂછ્યો કે હનીફ રમત હારે એની સંભાવના કેટલી? હનીફ રમત હારે છે, હનીફ રમત હારે તે ઘટના, આની આપણે સંભાવના જોઈએ છે। ધારો કે ઘટનાનું એ નામ આપવું, તો કુલ ઘટકો કેટલા હતા 8। હવે એમાંથી જીતવા માટે આપણી પાસે 2 જ શક્યતા છે, એક કાં 3 છાપ પડે અને કાં 3 કાટ પડે, 2માં જીતે, બાકીના બધા કિસ્સામાં હારી જાય। તો બાકીના કિસ્સા આપણી પાસે કેટલા વધશે? તો કે 1, 2, 3, 4, 5, 6, તો 6 કિસ્સા એવા છે કે જેમાં એ હારી જશે। તો 6/8 એટલે કે આ મળશે આપણને 3, 2, 6, 4, 2, 8। દાખલા નંબર 24, એમ કીધું છે કે પાસાને 2 વખત ઉછાળો। હવે એક પાસાને 2 વખત ઉછાળીએ, અથવા આપણે બીજી રીતે એમ કહીએ કે પાસા એકની બદલે 2 પાસા લઈ અને એને 1 વખત ઉછાળીએ। વાત એકની એક જ છે। ફરીથી બોલું, એક પાસાને 2 વખત ઉછાળો કે પછી 2 પાસાને એકવાર ઉછાળો, વાત બે સરખી છે। તો આપણે 2 પાસા લઈ અને 1 વખત ઉછાળીએ તો પાસા ઉપર 1 થી 6 ઘટક, બીજા પાસા ઉપર 1 થી 6 ઘટક, એટલે 6 ગુણાકારમાં 6 એટલે 36 ઘટક। આપણે હમણાં જ હજી આગળના દાખલામાં જોયું છે। પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર, હવે ઉપરનું પૃષ્ઠ એટલે કોઈ પણ એક બાજુ ઉપર 5 મળે નહીં। અને બીજો પ્રશ્ન એવો કીધો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે, તો 2માંથી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો બીજો પ્રશ્ન એની પૂરક ઘટના થાય। તો આપણે એવું કરીએ કે 5 મળે એવું પહેલાં આપણે મેળવી લઈએ। તો 5 મળે એવા કયા કયા ઘટક? તો પહેલેથી શરૂ કરીએ, માનો કે પહેલા પાસા ઉપર 1 હોય ને બીજા પાસા ઉપર 5 હોય, તો 5 તો મળ્યા જ એક વખત, તો 1, 5। એવી રીતે પહેલા પાસા ઉપર 2 મળે, બીજા પાસા ઉપર 5 મળે। એવી રીતે પહેલા ઉપર 3 હોય, બીજા ઉપર 5 હોય, પહેલા ઉપર 4 હોય, બીજા ઉપર 5 હોય, પહેલા પાસા ઉપર 5 હોય, બીજા પાસા ઉપર 5 હોય, પહેલા પાસા ઉપર 6 પડે, બીજા પાસા ઉપર 5 પડે। અથવા આનાથી વિપરીત ઊંધી પરિસ્થિતિ વિચારી શકાય કે પહેલા પાસા ઉપર 5 પડે તો બીજા ઉપર 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 આવી ગયું છે, 5, 6। તો આમાં આપણે જોવા જઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 ઘટક એવા છે 36માંથી કે જેમાં ઓછામાં ઓછું કીધું છે 5 એક વખત તો આવવા જ જોઈએ, 1થી વધારે વખત ચાલે પણ 1થી ઓછા વખત ચાલે નહીં। તો આવા 11 ઘટક થયા। તો આપણે આની સંભાવના લખીએ તો કુલ ઘટક કેટલા હતા? તો કે 36, એમાંથી 5 મળે એવા કેટલા ઘટક થયા? 11। તો એનો અર્થ એવો થયો કે 11 ઘટક એવા છે કે જેમાં 5 મળે છે। તો આના સિવાયના ઘટકો કુલ 36 હતા,
એમાંથી 11 કાઢી નાખો એટલે વધે 25. તો 25 ઘટક એવા છે કે જેમાં એક પણ વખત 5 મળે નહીં. એટલે આને આપણે પૂરક ઘટના તરીકે બનાવી શકીએ. 1 માઇનસ પી ઓફ એ. તો 1 માઇનસ પી ઓફ એ છે 11/36. 1/, કાંઈ નથી તો 1 લસા લઈએ. 36 એકુ 36, ચોકડી ગુણાકાર 36 એકુ 36 માઇનસ 11 એટલે કે 25/36. તો એની સંભાવના 5 મળે એની સંભાવના 11/36. તો 5 ન હોય એ 25/36. અથવા જો આપણે પહેલાં આ પ્રશ્ન લીધો હોત કે 5 મળે નહીં તો આપણે પહેલાં 25 ઘટકો મળત 25/36. તો એને આપણે 1માંથી બાદ કરી દે તો 11/36 એવું આપણે આમાંથી ગણી શકીએ. દાખલા નંબર 25. હવે એમાં 2 પ્રશ્નો એવા કીધા છે કે કઈ દલીલ સાચી છે કે ખોટી છે એના માટેનું કારણ આપો. તો પહેલો એવી દલીલ આપેલી છે કે 2 સિક્કાને એક સાથે ઉછાળો તો એમ કહે છે કે 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે પહેલી વસ્તુ કે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ. હવે 2 સિક્કાને ઉછાળીએ તો પહેલા સિક્કાને HT મળે, બીજાને HT. તો 2 સિક્કાને ઉછાળીએ તો આપણી પાસે કુલ 4 ઘટકો થાય. HH, HT, TH, TT. કુલ કેટલા ઘટકો મળશે? 4. હવે 2 છાપ આવે એવો આપણી પાસે એક ઘટક છે. જો 2 છાપ માટે સંભાવના ગણવા જઈએ તો એ થશે 1/4. અથવા 2 કાંટા, તો 2 કાંટા હોય 2T તો એની સંભાવના ગણીએ તો એ થશે 1/4. અથવા તો પ્રત્યેકનો 1 એટલે એક છાપ એક કાટ. તો એવા આપણી પાસે કેટલા ઘટકો છે? 2. તો એની સંભાવના થાય 2/4. ખરેખર આપણે પ્રશ્નમાં એમ કીધું છે કે દરેકની સંભાવના 1/3 છે. આમાંથી 1/3 થતા નથી. એટલે કે પહેલી દલીલ છે, પહેલી દલીલ એ સાચી નથી. પહેલી દલીલ છે એ સાચી નથી. બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે પાસાને ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો મળે છે 2 પ્રકારના. પાસાને ઉછાળીએ તો આપણી પાસે કુલ 6 પરિણામ થશે. 1 થી 6. તો આપણે એમ કીધું કે 2 શક્ય પરિણામો મળે. એક યુગ્મ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2. હવે આમાંથી આપણે જો અયુગ્મ સંખ્યા જોવા જઈએ તો 1, 3 અને 5. તો અયુગ્મ સંખ્યા 3 થઈ. એના છેદમાં કુલ ઘટક હતા 6. તો એની સંભાવના થશે 1/2. જો આપણે યુગ્મ માટે મેળવવા જઈએ તો યુગ્મમાં 2, 4 અને 6. તો એની સંભાવના 3 ઘટક એના છેદમાં 6 એટલે 1/2. તો યુગ્મ માટે પૂછે કે અયુગ્મ માટે પૂછે, બંનેની સંભાવના 1/2 જ છે. એનો અર્થ એવો થયો કે આપેલ જે પ્રશ્ન છે એની દલીલ છે એ સાચી છે. તો આમ 2 પ્રશ્નો સામાન્ય એવા આપણને પૂછેલા હતા. હવે આમાંથી આપણે 25 દાખલા સુધી પૂરું કર્યું. એટલે કે સ્વાધ્યાયના 15.1ના બધા દાખલા થઈ ગયા. હવે તમારે આમાંથી કોઈ 25 દાખલામાંથી કોઈ એવો દાખલો છે કે જેને ફરીથી સમજવો છે. બીજી વાત, આ ટેક્સ્ટ બુકના તમારે બધા જ ઉદાહરણ સોલ્વ કરવાના. એ ઉદાહરણ સોલ્વ કરવામાં જો આપણને કોઈ ડિફિકલ્ટી થાય, કોઈ પ્રોબ્લેમ થાય તો તમે કોમેન્ટમાં લખીને એનો નંબર દર્શાવો કે આ નંબરના ઉદાહરણમાં અથવા તો આ નંબરના સ્વાધ્યાયના દાખલામાં પ્રોબ્લેમ થાય છે. એવું બની શકે કે બધાની રીત પ્રમાણે આપણે અલગ અલગ સમજતા હોઈએ તો ક્યારેક એવો પ્રોબ્લેમ થઈ શકે. તો કોમેન્ટમાં એને દર્શાવો કે આ દાખલા નંબર અને આ ટેક્સ્ટ બુકના ઉદાહરણ નંબર અમારે ફરીથી સમજવા છે. બીજું, આના ઘણા ટૂંકા પ્રશ્નો આપણે આના આગળના વિડીયોમાં મૂકશું જ.
છતાં બધા સ્વાધ્યાયના દાખલા એક વખત ફરીથી સોલ્વ કરી લેવા.